હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું રેસીપીમાં રાજભોગ ખીચડીની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું હવે ન ભૂલતા. અને બાજુમાં રહેલું બેલ આઇકન છે ને એને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે. તો હવે ઇન્ગ્રેડિયન્ટમાં આપણે રાજભોગ ખીચડીમાં બાસમતી ભાત લીધા છે, મગની દાળ છે ફોતરાવાળી, કેપ્સિકમ છે, બટેટું છે, ટમેટા છે, ધાણાભાજી છે, કોબીજ છે, ફ્લાવર છે, મરચાં છે, આદુ છે, વટાણા છે અને રૂટીન મસાલા છે. અને આપણે ખડા મસાલામાં આપણે સૂકા મરચાં અને તજ લેશું. અને બીજું એ સિવાય આપણે ડ્રાય ફ્રૂટમાં ખારેક લીધી છે, તમારી પાસે ખજૂર હોય તો એ પણ લઈ શકો છો, કિસમિસ છે, કાજુ છે અને આપણે મગફળીના દાણા છે અને અજમો, વરિયાળી અને તલ, ઘી લેશું અને થોડુંક એવું તેલ લેશું. તો બનાવવાનું ચાલુ કરીએ. તો મિત્રો આપણે સાદી ખીચડી બહુ બનાવી છે, પછી આપણે વઘારેલી ખીચડી બનાવી છે, આપણે જોગી ખીચડી પણ બને છે, પણ આજે આપણે રાજભોગ ખીચડી એટલે કે એકદમ રીચ અને એકદમ વેજીટેબલથી ભરપૂર એવી આ ફૂલ પોટ મીલ કહેવાય. તમારે બીજી કોઈ વસ્તુની તમારે આમાં જરૂર ના પડે. તમે આ એક પોટ હોય ને તો આ ઇનફ કહેવાય એક વન ટાઈમ માટે. તો હવે બનાવવાનું ચાલુ કરીએ આપણે. તો પહેલાં તો આપણે બટેટાની છાલ ઉતારી લેશું. બટેટાની છાલ ઉતારી લીધી છે. આને તમે પીસ પણ કરી શકો છો અને ખમણી પણ શકો છો. જો તમે ખમણશો ને તો એનો ટેસ્ટ બહુ સરસ ખીચડીમાં લાગે છે. તો હવે આપણે આજે એક મીડિયમ સાઇઝનું બટેટું છે ને એને ખમણી લઈએ. આ રીતે તમે એક વખત ખમણીનું બટેટું ખીચડીમાં ટ્રાય કરજો, ટેસ્ટ એકદમ સરસ લાગશે. આ ખમણ કર્યું છે ને બટેટાનું, એને આપણે પાણીમાં નાખી દઈએ એટલે કાળું ના પડે. એ જ રીતે આપણે ફ્લાવર સમારી લઈએ. 2 ફ્લાવર એટલે કે 2 ફૂલ આપણે મીડિયમ સાઇઝના લીધા છે. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધઘટ કરી શકો છો, ટેસ્ટ પ્રમાણે. આપણે 3 થી 4 ટેબલ સ્પૂન જેવી કોબીજને પણ ઝીણી સમારી લેશું. આ રીતે બધા વેજીટેબલ્સ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. કોઈ વધારે ભાવતા હોય વધારે નાખી શકો છો. એ જ રીતે આપણે મીડિયમ સાઇઝના 2 ટમેટા લીધા છે, એને પણ સમારી લઈએ. એ જ રીતે આપણે એક કેપ્સિકમ લીધું છે, એને પણ આપણે નાખી દઈએ. 2 મરચાં લીધા છે, એને સમારી લઈએ. તો આ રીતે આપણે 2 મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને પણ મેં સમારી લીધો છે અને ધાણા ભાજી પણ આપણે સમારી લઈએ. એમાં આપણે ડંઠલ અલગ રાખશું અને પાંદ અલગ રાખશું. તે બધા શાકભાજી આપણે સમારી લીધા છે. આ સિવાય તમારે કોઈ શાકભાજી નાખવા હોય તો પણ નાખી શકો છો. અત્યારે મારી પાસે અવેલેબલ હતા એ બધા જ મેં નાખ્યા છે. તમે દૂધી નાખી શકો છો, પછી આપણે રીંગણ હોય તો રીંગણ નાખી શકો છો. હવે આપણે ગેસ ઓન કરી અને એક કુકરમાં આપણે રાજભોગ ખીચડી છે તો તેલનો વઘાર નહીં કરતા આપણે ઘીનો વઘાર કરીએ. એનો ટેસ્ટ એક અલગ જ આવશે. આ ખીચડી અત્યારે હું 5 મેમ્બરને થાય ને એટલી હું બનાવું છું. તો કમસે કમ આપણે 3 ટેબલ સ્પૂન જેવું ઘી મૂકશું. ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો જ રાખી છે, કેમ કે આપણે બધા મસાલા નાખી તો ટાઈમ લાગી જાય. તો અડધી ટીસ્પૂન જેવી આપણે રાઈ ઘીમાં નાખશું. ઘી ગરમ થઈ ગયેલું છે. અડધી ટીસ્પૂન જેવું આખું જીરું, 1/4 ટીસ્પૂન મેથી. મેથીનો ટેસ્ટ આમાં બહુ સરસ લાગે છે. અને હવે અડધી ટીસ્પૂન જેવો અજમો, અડધીથી થોડીક એવી વધારે એટલી આપણે વરિયાળી નાખશું અને 1 ટીસ્પૂન જેવા તલ નાખી દેશું. આ બધું આપણે સ્લો ફ્લેમ ઉપર કરશું, કેમ કે મસાલા દાજી જાય. 2 તજના ટુકડા નાખી દેશું અને 2 સૂકા મરચાં નાખી દે. 1/4 ટીસ્પૂન હિંગ નાખી દેશું અને હવે આ બધું આપણે સહેજ ક્રકલ થવા દઈએ.
મિત્રો કોઈ પણ આપણે જે બને છે વેજીટેબલ શાકભાજી કાંઈ પણ, તો મેઇન એનો વઘાર ઉપર ડિપેન્ડ હોય છે કે એનો ટેસ્ટ. એટલે હંમેશા રસોઈ તમે સ્લો ફ્લેમ ઉપર કરશો ને તો એનો ટેસ્ટ અનેક ગણો વધી જશે. તો પહેલાં તો આપણે વટાણા નાખી દઈએ, કેમ કે આ લીલા વટાણા છે એટલે એનો ટેસ્ટ આપણને પેલો ન લાગે, તેલમાં સંતળાઈ જાય ને તો એનો ટેસ્ટ સરસ આવે છે. થોડી નાની નાની બાબત તમે ધ્યાન રાખશો ને તો આ રીતે તમને ખ્યાલ આવશે. કઠોળ હોય પહેલાં તમે તેલમાં સાંતળશો ને તો એનો જે ટેસ્ટ એકદમ હોય છે ને એ તમને ગમતો ન હોય તો પણ સરસ લાગશે. મગફળીના દાણા 1 ટેબલ સ્પૂન લીધા છે, વટાણા પણ 1/4 કપ હતા અને દાણા પણ નાખી દઉં. આ બધું જ આપણે સ્લો ફ્લેમ ઉપર જ કરીએ છીએ. અને હવે આપણે જે આદુ મરચાં લીધા છે, 2 મરચાંના કટકા કર્યા છે એ નાખી દેશું. 1 ઇંચ આદુના ટુકડાને ગ્રેટ કર્યો એ નાખી દેશું. અને હવે બધા વેજીટેબલ સ્ટેપ બાય સ્ટેપ નાખતા જઈશું. પહેલાં આપણે બટેટું છીણ કર્યું છે ને એ નાખી દેશું. બટેટાને પણ પહેલાં સાંતળી લઈએ થોડું. અને હવે આપણે કોબીજ નાખી દેશું. શાક તમે સ્ટેપ બાય સ્ટેપ ક્યાં નાખવા ને એ પણ આમાં મેઇન છે, કેમ કે અમુક શાક આપણે જલ્દી ગળી જતા હોય છે તો એ છેલ્લે નાખીએ છીએ અને જે ટાઈમ લાગતો હોય એને આપણે પહેલાં કૂક કરી લેવાના છે. હવે આપણે આ ફ્લાવર નાખી દઈશું અને હવે આપણે કેપ્સિકમ લીધા ને એ પણ એડ કરી દઈએ. હવે 1 ટીસ્પૂનથી 1.5 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દઈશું. આમાં પણ તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. હવે 1 જ 2 મિનિટ આ રીતે આપણે શાકને કૂક થવા દઈશું સ્લો ફ્લેમ ઉપર, એટલે સરસ એમાં વઘાર બેસી જાય અને શાક પણ આપણા 30-40% જેવા કૂક થઈ જાય. સ્લો ફ્લેમ ઉપર આપણા જે શાકભાજી કૂક થાય છે ને ત્યાં તમને હું ખીચડીનું માપ બતાવી દઉં. આપણે ગુજરાતી લોકો હંમેશા ખીચડી કઈ રીતે મિક્સ કરીએ છીએ કે આપણે 3 ભાગ ચોખા હોય છે અને 1 ભાગ એટલે કે અડધી દાળ હોય છે. પણ આપણે અત્યારે એકદમ ટેસ્ટી અને મીઠી ખીચડી બનાવવી હોય ને તો તમારે આપણે 1/2 દાળ રાખવાની છે અને 1 ભાગ અડધો ભાગ આપણે ચોખા રાખવાના છે. એટલે ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અત્યારે તમને દેશી રીતે સમજાવું ને મિત્રો તો ખ્યાલ ન આવે ને, જે બિગનર્સ લોકો છે ને એના માટે હું આ તમને જણાવું છું. તો આપણે જે એક વ્યક્તિ દીઠ એટલે કે એક મેમ્બર દીઠ આપણે અડધી મુઠ્ઠી ભાત લેવાના છે. તો આપણે 5 મેમ્બર માટે બનાવીએ છીએ તો આ રીતે અડધી મુઠ્ઠી જેટલા આપણે 5 વખત ભાત નાખી દઈશું. જેમ ક્વોન્ટિટી વધતી જાય છે ને એમ તમારે થોડીક ઓછી કરવાની, કેમ કે જેમ તમે મેમ્બર દીઠ મુઠ્ઠી નાખતા જશો ને એમ ક્વોન્ટિટી વધી જશે ખીચડીની. અને એની સામે આપણે અડધી મુઠ્ઠી સામે આપણે 1.5 મુઠ્ઠી મગની દાળ નાખવાની છે. આ રીતે તમે પહેલાં 4 મુઠ્ઠી નાખી દેવાની. મેં તમને કીધું એમ તમે મેમ્બર દીઠ ગણશો ને તો ક્વોન્ટિટી વધતી જશે. 3 અને આ 4 મુઠ્ઠી આપણે નાખ્યા અને હવે 1 મુઠ્ઠી આપણે વધારે નાખી દેશું. એટલે ટૂંકમાં 1.5 મુઠ્ઠી આપણે દાળ રાખવાની છે અને અડધી મુઠ્ઠી આપણે મેમ્બર દીઠ ભાત રાખવાના છે. તો એનો ટેસ્ટ અનેક ગણો સરસ આવશે. જેમ મગની દાળનો ટેસ્ટ મીઠો હોય છે, દાળ વધારે હશે ને એમ ટેસ્ટ સરસ આવશે. હવે આને આપણે 2 થી 3 પાણીએ ધોઈ નાખી. આ રીતે આપણે દાળ ચોખાને ધોઈ નાખશું. હવે આ રીતે આપણે શાક પણ જો થોડા થોડા કૂક થઈ ગયા છે. હવે આપણે જે આ ખીચડી લીધી છે ને એમાં એડ કરી દઈશું. મેં 2 પાણીએ ધોઈ નાખી છે. અને આ રીતે આપણે થોડીક વાર આ જ રીતે એને કૂક થવા દેશું એટલે સરસ શાક વઘાર સાથે ખીચડી કૂક થાય.
લાસ્ટમાં આપણે ટમેટા પણ નાખી દઈ અને ધાણા ભાજીની ડંઠલ આપણે અલગ સમાયેલી છે ને એને પણ નાખી દેશું. ધાણા ભાજીના પાંદને આપણે જ્યારે સર્વ કરીને ત્યારે નાખશું લાસ્ટમાં. ઘીનો વઘાર હોય છે ને એટલે ખીચડી સરસ મીઠી બને છે. પ્લસ આપણે દાળની ક્વોન્ટિટી વધારે નાખી છે. પ્લસ મેં તમને કીધું એમ શાકભાજી સ્ટેપ બાય સ્ટેપ આપણે એડ કર્યા છે. કયા શાક પહેલાં નાખવા, કયા લાસ્ટમાં નાખવા, એ બધું જ મેં તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. તો તમારું ખીચડી વધારે ગળશે નહીં અને ટેસ્ટ અનેક ગણો સરસ આવશે. હવે મિત્રો તમને જો આમાં વેજીટેબલ અને શાકનું આપણે માપ ન લઈ શકીએ, પણ તમારે એનું માપ લેવું હોય ને તો તમને સમજાવું. જો તમે આવી રીતે કોઈ પણ ચમચો કે તવીથાને આપણે આ રીતે રાખશું ને તો આ અહીંયા સુધી આવે છે, તો એનું ડબલ પાણી તમારે લેવાનું, સમજાણ? એટલે તમારી ખીચડી વધારે કૂક નહીં થઈ જાય, વધારે રેબાઈ નહીં જાય, દાણો છૂટો છૂટો રહેશે અને ખીચડી એકદમ છૂટી બનશે. ટૂંકમાં આપણે મીડિયમ સાઈઝના 3 ગ્લાસ પાણી નાખ્યું છે. જે આપણે માપ લીધું હતું એનાથી ડબલ પાણી આપણે પાછું આપણે માપ કરીએ ને આ રીતે તવીથાથી, તો જો ડબલ પાણી આવી ગયું છે. એટલે ટૂંકમાં અહીંયા સુધી આપણે ખીચડીનું હતું બધું શાક ને બધા ખીચડી, તો અહીંયા સુધી આપણે પાણી આવી ગયું છે. એટલે પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ મેં તમને બતાવ્યું છે. ટૂંકમાં ડબલ પાણી આપણે લેવાનું છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખી છે અને આપણે અડધી ટીસ્પૂન જેવી હળદર લાસ્ટમાં નાખશું. કેમ કે જો આપણે પહેલાં નાખશું ને તો બેસતું જશે હળદરના હિસાબે. અને 1 ટીસ્પૂન જેવું ધાણા જીરું નાખી દેશું. એકદમ સાત્વિક ખીચડી આજે આપણે શેર કરી છે. તીખાશ હંમેશા નેચરલી રાખી છે, આદુ મરચાં અને સૂકા મરચાંની. એટલે બીજા કોઈ વધારાના મસાલા આપણે આમાં એડ કરતા નથી. અને હવે લાસ્ટમાં આપણે રાજભોગ ખીચડી છે તો એનો ઇન્ગ્રેડિયન્ટ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. તો 5 થી 6 કાજુના પીસ અને 6 થી 8 જેટલી કિસમિસ મેં લીધી છે એ નાખી દેશું. રાજભોગ ખીચડી હોય એટલે સૂકો મેવો તો આવે જ. અને 3 ખારેકને મેં આવી રીતે પીસમાં સમારી લીધી છે એને નાખી દેશું. અને લાસ્ટમાં આપણે 1 થી અડધા લીંબુનો રસ નાખશું. તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. ટૂંકમાં આપણે અત્યારે 2 ચમચી જેવો લીંબુનો રસ નાખી દેશું. અને હવે આ બધું જ મિક્સ કરી લઈએ. હવે લાસ્ટમાં આપણે ખીચડીનો છૂટો દાણો કરવા માટે આપણે ઘીથી વઘાર કર્યો છે, પણ 1 ચમચી જેવું તેલ નાખી દેશું. અને હવે બધી જ પ્રોસીજર પૂરી થઈ ગઈ છે. તો લાસ્ટમાં આપણે ઢાંકણું બંધ કરીને કુકરનું અને 3 વિસલ ફૂલ ફ્લેમે કરી લેશું. અને વિસલ થયા પછી આપણે એને 5 મિનિટ એ જ જ રાખી દેશું, નહીતર પ્રેશરથી એકદમ સરસ ખીચડી તૈયાર નહીં થાય. તો 3 વિસલ ફૂલ ફ્લેમે આપણે કરી લીધી છે અને 5 મિનિટ પછી આપણે રાખ્યું છે. તમે 5 થી 7 મિનિટ રાખી શકો છો, કેમ કે આપણે ફૂલ ફ્લેમે વિસલ કરી છે તો એ પ્રમાણે આપણે છેલ્લે પ્રેશર કાઢવાનું નથી. તો જુઓ મિત્રો, આપણી ખીચડી એકદમ સરસ, જોયું તમે? ખ્યાલ આવે છે તમને? એકદમ છૂટો દાણો બન્યો છે. આપણે જોઈએ એવી જ કન્સિસ્ટન્સી આવી છે, જુઓ છે ને? આવી ખીચડી આપણને મળી જાય ને મિત્રો તો રોટલીની કોઈ પણ જરૂર ના પડે. 1 પોટ મિલ જ કહેવાય. તમારે બીજી કોઈ રસોઈ કરવી ના પડે. એટલા વેજીટેબલ આપણે નાખ્યા છે, દાળ છે, ભાત છે. એકદમ સરસ આપણી ખીચડી રેડી થઈ છે. જુઓ, છૂટો દાણો બન્યો છે ને? તો આપણે એક પોટમાં સર્વ કરી લઈએ. મિત્રો, આ ખીચડી આપણે તમે વેજીટેબલ ગમે એટલા નાખી શકો છો. જે એક તમે આમાં કારેલું ન નાખી શકો અને એક આપણે કેળું ન નાખી શકીએ. બાકી બધા જ વેજીટેબલ ચાલે આમાં તમને ભાવતા.
કાચું કે પાકું કેળું એક ચીકણું હોય ને એટલે આપણે આમાં એડ નથી કરતા. બાકી બધા ઇન્ગ્રેડિયન્ટ હેલ્ધી જ છે. અને આપણે ઘીનો વઘાર કર્યો છે. એનો લુક જોવો, એનો ટેક્સચર જોવો, એનું ટેસ્ટ જુઓ મિત્રો, તો જ બનાવશો ને તો જ ખ્યાલ આવશે કે આ ખીચડી કેટલી હેલ્ધી બની છે, કેટલી રીચ બની છે. એટલે તો આપણે રાજભોગ ખીચડી નામ આપ્યું છે ને. મગફળીના દાણા, તલ, વરિયાળી, અજમો. પાચન માટે આપણે અજમો નાખીએ. ઘણાને ખીચડી ફાવતી નથી હોતી. આમ તો ડોક્ટરો આપણે બીમાર હોય ત્યારે આપણને ખીચડી ખાવાનું જ કહે છે, કેમ કે પાચનમાં એકદમ હલકી હોય છે મગની દાળ અને ભાત. તો મિત્રો આપણી રાજભોગ ખીચડી 1 પોટ મીલ રેડી છે. આ કોઈ પણ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી એકલા રહેતા હોય, કોઈ જેન્ટ્સ લોકો સર્વિસ કરતા હોય અને એકલા રહેતા હોય ને એના માટે આ એકદમ ઈઝી પડશે, કેમ કે બધા વેજીટેબલ આવી જાય છે. હેલ્ધી એકદમ આપણી ખીચડી બની છે. તો આ એક 1 પોટ મીલ બનાવીને આને ટાઈમ પાસ કરી શકે છે. સાથે આપણે એક પાપડ સર્વ કરશું અને સાઈડમાં આપણે છાશ. આટલું મળી જાય ને મિત્રો તો આપણે કોઈ વસ્તુની જરૂર ના પડે. એટલું સરસ આપણું એક ટાઈમ સચવાઈ જશે. અને ખીચડીને આપણે ઉપરથી ધાણા ભાજી નાખીને અને ડેકોરેશન કરી લેશું. જો મિત્રો, અત્યારે ખીચડી હંમેશા ગરમા ગરમ જ ભાવે. એકદમ હેલ્ધી ટેસ્ટી એવી આપણી રાજભોગ ખીચડી રેડી થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો એકદમ રીચ અને એકદમ હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટથી ભરપૂર એવી આપણી 1 પોટ મીલ રાજભોગ ખીચડી રેડી થઈ ગઈ છે. ઉપરથી તમે એકદમ રીચ બનાવવા માટે આ રીતે ઘી પણ નાખી શકો છો. તો બાળકો કે નાના મોટા વડીલો જે દાંત વગરના હશે ને એના માટે બેસ્ટ એવી આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે. આને તમે કાંદા સાથે પણ સારી જ લાગે છે. તમારે કોઈ પણ તમે જે ખાતા હોય એ બધું લઈ શકો છો. ખાલી આપણે આમાં એક લસણ એડ નથી કર્યું અને કોઈ વધારાના મસાલા પણ એડ નથી કર્યા, તો પણ એટલી ટેસ્ટી બની છે. કેમ કે આપણે બધા હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટ તલ છે, વરિયાળી છે, અજમો છે, ખડા મસાલા છે, એ બધા એવા, અને કાજુ, કિસમિસ, અને આપણે તમે ખજૂર પણ વાપરી શકો છો, પણ એની જગ્યાએ અત્યારે આપણે ખારેકનો ઉપયોગ કર્યો છે. એટલે બધા ઇન્ગ્રેડિયન્ટ એટલા જ સરસ છે કે તમે એક વખત લેશો ને તો તમને બધા વિટામિન્સ, મિનરલ્સ બધું જ મળી રહેશે. અને સાથે છાશ તો ખરી જ, દહીં હોય તો પણ આ દહીં સાથે તમને આ ખીચડી પણ એટલી જ સરસ લાગશે મિત્રો. અને સાઈડમાં પાપડ. મિત્રો સાંજનું મેનુ તમે હલકું લેતા હો ને તો આ રીતે તમે રાજભોગ ખીચડી બનાવીને ટાઈમ પાસ કરી શકો છો. અને બીજું મિત્રો કે આપણે આમાં બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે, કેમ કે આપણે જો અમુક ઇન્ગ્રેડિયન્ટ એટલે કે અમુક આપણે રેસીપી એવી હોય ને કે એમાં આપણે બાસમતી ચોખા વાપરશો ને તો એનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે અને એનો લુક પણ એટલું સરસ આવશે. તમને ખ્યાલ આવી ગયો હશે. જો આ બધા દાણા બાસમતી રાઈસના દેખાય છે. અને આપણે જ્યારે ખીર કરીએ છીએ ને રીચ ખીર, ત્યારે પણ આપણે બાસમતી ચોખા જ વાપરીએ છીએ. એ જ રીતે આપણે આવી રીચ ખીચડી બનાવતા હોય ને ત્યારે પણ એનો બાસમતી ચોખાનો જ ઉપયોગ કરવાનો. ખીચડીયા ચોખા કરશું ને તો થોડીક આપણે આવી રીતે લોચા જેવી ખીચડી તૈયાર થઈ જાય. આ જો છૂટો દાણો તમને ખ્યાલ આવી જતો હશે. અને બીજું કે આપણે ફૂલ ફ્લેમે કરી એટલે પણ એના બધા ગ્રેન આમ જો અલગ અલગ જ છે ને. કેમ કે તમે ધીમા ગેસે કરશો ને ખીચડી તો લોચો થઈ જશે. અને પછી તમારે ફૂલ ફ્લેમે કર્યા પછી આપણે 5 મિનિટ એનું પ્રેશર રિલીઝ થવા દીધું એટલે આપણું પ્યોર એકદમ જે જોઈએ ને એ ટેક્સચર આવી ગયું છે. આમાં ઘણી નાની નાની બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. જુઓ, જેવું ટેક્સચર જોતું હોય એવું તમારે લેવું હોય ને તો આ બધા એ રૂલ્સ ફોલો કરવા પડે, તો જ તમે કોઈ પણ ગેસ્ટ આવ્યું હોય ને તો આ રીતે તમે રાજભોગ ખીચડી સર્વ કરી શકો છો અને બધાને એન્જોય કરી શકો છો બધા લોકો. તો ચોક્કસ મિત્રો તમને આ ખીચડીનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.